અહીંયા રીંગણીનો વિકાસ અને વૃદ્ધિ સારી થઈ દેખાય છે. તો એ તમે જુઓ, નીચે જુઓ કે અમરજીતભાઈએ શું કર્યું છે કે આખું આચ્છાદન કર્યું છે. અને તમને ઉપર દેખાય જુઓ, આ ઘન જીવામૃત નાખ્યું છે ભાઈ. આપણે જે યુનિટની જે સબસિડી આપીએ છીએ ને એમાં મોટા પાયે ઘન જીવામૃત બનાવ્યું છે, પોતે પણ વાપરે છે. એટલે આ ઉપર આખું ઘન જીવામૃત નાખ્યું છે, એટલે આ અરસિયા પણ એક્ટિવ થાય. બરાબર છે. એટલે આ બહુ સરસ ઉત્તમ કામ થાય. અને સહેલાઈથી જે સાહેબે બોચલે સાહેબે વાત કરી તો પોષણ તત્વો સહેલાઈથી લભ્ય બને, એટલે આ મોટો ફાયદો એને એ થાય. એટલે આ રીંગણી આપણને એકદમ કુમાસવાળી દેખાય છે, વિકાસ પણ સારો છે. એટલે જો જ્યાં આપણે ઘન જીવામૃત અને આચ્છાદન, જ્યારે આચ્છાદન કરીશું એટલે જમીનનું તાપમાન સચવા છે, જમીનમાં ભેજ સચવા છે, અને સૂક્ષ્મ જીવોની એક્ટિવિટી બહુ સારી વધી જશે અને લભ્ય તત્વો કરશે. એટલે દરેક ખેડૂતો છે એકરની અંદર જે મોડેલ ફાર્મ આપણે બનાવવાના છીએ એમાં ફરજિયાત આ બધા આયામોનો ઉપયોગ કરીને આપણે મોડેલ ફાર્મ બનાવીએ. આચ્છાદનથી શું થાય છે કે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ છે ને જમીનને ડાયરેક્ટ ન થાય, એટલે જમીનનું જે ટેમ્પરેચર છે ને વધે નથી અને કાર્બન તત્વોનો સંગ્રહ છે. સાથે સાથે આચ્છાદનથી શું ફાયદા છે, જેટલા અનએરોબિક ને એરોબિક બે પ્રકારના બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયાની જે સક્રિયતા છે ને ટેમ્પરેચર અનુકૂળ તાપમાનમાં જ થાય છે, એટલે એની સક્રિયતા વધે. ને સાથે સાથે જે આચ્છાદન કર્યા પછી અમરજીતભાઈએ ઘન જીવામૃત આપ્યો છે એ લભ્ય સ્વરૂપમાં છે. કેમ કે રાસાયણિક ખાતરમાં આપણે ખેતીમાં યુરિયા વગેરે છે એ ટોપ ડ્રેસિંગ કરતા હોય, પણ જ્યારે તમારા આપણે કોઈ પણ પાકમાં મતલબ ઉણપ દેખાય કોઈ પણ તત્વની, ત્યારે ઘન જીવામૃત આપવાથી એ ઝડપી 2 થી 3 દિવસમાં એ રિકવર થાય છે. એટલે આ એક ટોપ ડ્રેસિંગનું આપણે જ્યારે આપણને જરૂર પડે એટલી માત્રામાં આપણે ખાતર આપણે આપી શકાય, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એના માટે. અને આ સરસ આપણે ક્વોલિટીવાળો કોઈ પણ પ્રોડક્ટ છે, આપણે શાકભાજી છે, ફળ પાકો છે, ધાન્ય પાકો છે, કઠોળ પાકો છે, એના માટે સરસ આપણનું ઉત્પાદન ક્વોલિટીવાળું મળે. એટલા માટે આ પ્રાકૃતિક ખેતીના આયામો છે. અને આપણા સુરેન્દ્રનગર જિલ્લા જે આપણા ગુજરાતના મોડલમાં આપણે પ્રસ્તુતિ દઈ રહ્યા હતા, ત્યારે આપણે આગળ જતાં એવી આશા સાથે આજની જે આ ફીલ્ડની મુલાકાત છે તમારા વચ્ચે એ આપણે પૂર્ણ જાહેર કરાવે.